દાટે છે, કરોડો ગયા, કરોડો જવાના અને કરોડો આવવાના, તો જગ્યા થોડી લાંબી થવાની છે. આજે આપણે ત્યાં હો વીઘાના માલિક હતા, એના 4 દીકરા હતા, તો પછી વીઘા જમીન થઈ, હો વીઘા. અને એ 4 છોકરાને પાછા 2 થયા, એટલે શું થયું? પછી વીઘામાંથી ઓછી થઈ ને 2 ભાગ પડ્યા. અને પાછા એને 2 થયા, એટલે વાહે શું વૈધું? હવે તો બંગલો બનાવે થાય, બાકી તો કઈ રહ્યું નહીં. એ 5મી પેઢીએ તો કશું ના વધે, જમીન લાંબી થતી નથી. અને એટલે કીધું કે સર્વોપરી પદાર્થ, પદ વગેરે બધાને સમાન રૂપે મળવાનો સંભવ નથી, પરંતુ પરમ શાંતિ બધાને સમાન રૂપે જ મળે છે. પરમ શાંતિ બધાને હરકે રૂપે મળે. હા, એમાં કોઈ દિવસ માણસ 300 થયો હોય ને, 100 માણસ 300 થયો હોય ને, એને પાણી પીવડાવો એટલે સમાન રૂપે શાંતિ મળે કે ન? એવી જ રીતે જ્યારે માણસ ભક્તિ કરે અને એની ક્ષમતા પ્રમાણે એને શાંતિ મળે, પરંતુ પરમ શાંતિ બધાને સમાન રૂપ મળે, એમાં કોઈ દી ફેરફાર થતો નથી. સંસારમાં કરવું અને ન કરવું બંને સાપેક્ષ છે. તેથી મારે કશું કરવું નથી, આ પણ કરવું જ છે. સાપેક્ષ સામે દેખાય, કરવું અને ન કરવું. મારે કઈ નથી કરવું, એ એક કરવું જ છે. કર્મ, વિકર્મ, અકર્મ બધું એક જ છે. તું મારે કઈ નથી કરવું, એ એક કરવું જ છે. આપણે ઘણી વખત તું બેઠો તો છો, કઈ નથી કરતો લે. અને એટલે કીધું છે, પરંતુ પરમાત્મા તત્વમાં ન કરવું નિરપેક્ષ. પરમાત્મા તત્વમાં ન કરવું નિરપેક્ષ છે. આ બહુ મહત્વનું છે. નિરપેક્ષ. પરમાત્મા કર્મની અંદર મારે કઈ જ જોઈતું નથી અને હું કરું છું, નિરપેક્ષ છે, સ્વાભાવિક છે. કારણ કે ચિન્મય સત્તાનો ન તો ક્રિયા કરવાની સાથે સંબંધ છે અને ન ક્રિયા ન કરવાની સાથે સંબંધ છે. આત્મા એકલો કઈ કરતો નથી, તો પરમાત્મા પણ એકલો કઈ કરતો નથી. ખરેખર આપણે 0 જ છીએ, એ બાબતમાં 0 છીએ, પણ જીવન એવું જીવો. ભગવાન એકડો છે, આપણે 0 છીએ, પણ એકડા પહેલા આપણને ન રાખો, આપણે 0 છીએ. એકડા પછી રાખો તો શું થાય? 1 ના 10 થાય, 1 0 વધારો હો થાય, દશાંશ પદ્ધતિ. તો જીવન પણ એવું જીવો કે આપણે ભલે શૂન્ય કહેવાય, પણ જેની પાસે ઉભા રહીએ ને એની કિંમત વધી. કારણ કે એકડાની પાસે 0 ઉભો રહે તો શું થાય? 10 થયા ને. તો પ્રભુ મારી કિંમત મને મળી, પણ ઉપરાંત મેં તારી કિંમત 10 ગણી વધારી, 1 ના 10 ગણા થયા ને. તો પ્રભુ મને કિંમત મળી, પણ તારી કિંમત વધારું છું. આ જ મહત્વનું. તેથી પરમાત્મા તત્વને પ્રાપ્ત થયેલા કર્મયોગી મહાપુરુષનો ન તો કોઈ વસ્તુ સાથે સંબંધ રહે કે ન કોઈ વ્યક્તિ સાથે સંબંધ. એને વ્યક્તિ કે વસ્તુથી કોઈ મતલબ હોતો નથી. મારો પ્રભુ રાજી થાય એટલે મારે કરવા. એટલે તો કૃષ્ણનું કોઈ અપમાન નહોતું કરી શકતું, કોઈ કૃષ્ણના કોઈ વખાણથી પેલું નહોતું. એટલે 2 ધ્યાન રાખવું પડે. આપણા કોઈક વખાણ કરે ને તો આપણે તો ફૂલાઈ જઈએ. હા, અને કોઈક ટીકા કરે તો આપણી ચોટલી ખીતો થઈ, ઈ શેનો કહી જાય. અરે પણ તું ટીકાથી નારાજ ન થા અને વખાણથી ફૂલાઈ ન જા, તો તને કોઈ અસર જ નથી કરવું. કારણ કે જ્યારે આપણે વખાણમાં આપણી આનંદનો સંકેત ગોતીએ ને, ત્યારે જ આપણને કોઈક ટીકા કરે તો દુઃખ લાગે. કૃષ્ણ તો એનાથી પર હતા. દુર્યોધને અપમાન કર્યું તો કે એની શું લાયકાત છે મારું અપમાન કરે? હા, કૃષ્ણનું અપમાન ન કરી શકતા, કારણ કે એ કક્ષા છે જ નહીં. અને ન ક્રિયા સાથે સંબંધ રહેશે. યોવતિષ્ઠતિ નેંગ સંગતે 14મા અધ્યાયના 23મા શ્લોકમાં કહ્યું. તેની દ્રષ્ટિમાં એક ચિન્મય સત્તા સિવાય કઈ રહેતું નથી. એક સત્તા તો છે જ. આજે આપણને કોઈ એમ કે ને કે તમારા એટલા બધા દેવો છે, આટલા બધા દેવ છે. હકીકતમાં જોવા જઈએ ને તો દરેક જગ્યા દરેક વખતે ભગવાને અવતાર લીધો.
અવતાર લીધો એટલે ભગવાન થયો, તો એને થોડા આપણે ભૂલી જવાના છે? ત્રેતામાં રામ આવ્યા, દ્વાપરમાં કૃષ્ણ આવ્યા, પછી બૌદ્ધ આવ્યા, પછી કલ્કી અવતાર આવશે. હકીકતમાં જોવા જાવ તો એક એક વધતા ગયા. એ આવ્યા ને જ્યારે જ્યારે જેવી મુશ્કેલી આવી એવી માતા પ્રગટ થઈ, અને એ પ્રમાણે માં આવી તો દરેક કુળદેવી આવી. એટલે માણસ શું કે અમારો તો એક અલ્લાહ છે, તો પછી તમે શું કામ એને ઓલું લીલું કપડું ઓઢાડીને મજાર બનાવો છો? ત્યાં તો હેઠે મળતું જ દાટ્યું, તો એને કેમ પૂછો છો? તમે એમ કહેતા હોય તો કે અમારો અલ્લાહ એક જ છે. અને એટલે જ મહત્વનું ધ્યાન રાખવાનું કે આપણે આ 5 દેવ તો મહત્વના બતાવ્યા છે ને, ગણપતિ, સૂર્ય, શિવ, વિષ્ણુ અને મા જગદંબા. આ 5 શું કરવા બતાવ્યા? કે ગણપતિ જેવા ગુણો આવે, સૂર્ય જેવું તેજસ્વીતા અને કર્મ આવે, અને શિવ જેવું જ્ઞાન આવે, શિવ જ્ઞાનનો દેવતા, અને માં દુર્ગા શક્તિ વિના ભક્તિ નથી, ઈ ગુણ મારામાં આવે, શક્તિ આવે. અને વિષ્ણુ જેવો બધાને સાચવવાનો ગુણ આવે, વિષ્ણુ સર્વવ્યાપી, સંભાળે. તો આ બધા ગુણો મારામાં આવે એટલે આ 5 દેવને આપણે પૂજીએ છીએ. હવે દુર્ગામાં બધી દેવી આવી ગઈ, સૂર્યમાં બધા જ તત્વો આવી ગયા. સૂર્ય વિના વાવાઝોડું પણ ન થાય, સૂર્ય વિના બરફ પણ ન ઓગળે, સૂર્ય વિના બરફ પણ ન પડે, સૂર્ય વિના વરસાદ પણ ન થાય. બધા તત્વો આવી ગયા. ગણપતિ વિના ગુણો ના આવે, અને ગુણો વિના માણાનું જીવન નહીં. ગુણોનો અધિપતિ છે. તો અને શિવ જ્ઞાન વિના જીવન ચાલતું નથી, શિવની ઉપાસના. તો આ બધી જ વસ્તુ જાણવા માટે છે. પાછળના 2 શ્લોકોમાં વર્ણવેલી મહાપુરુષની સ્થિતિને પ્રાપ્ત કરવા માટે સાધકે શું કરવું જોઈએ, આ બધી પરિસ્થિતિને પામવા માટે, આ બધી વર્ણવેલી પરિસ્થિતિ છે ને પ્રાપ્ત કરવા માટે સાધકે શું કરવું જોઈએ તેના ઉપર ભગવાન આગળના શ્લોકમાં સાધન બતાવે છે. સાધન બતાવે છે. તસ્માદ સતતમ કાર્યમ કર્મ સમાચર, અશક્તો યાચરત કર્મ પરમાત્મનો પુરુષ. આ શ્લોકમાં ભગવાન એવું કહે છે, તસ્માત સતતમ અશક્ત. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈને, આસક્તિ વિનાનો થઈને કાર્યમ કર્મ સમાચર, એટલે કર્તવ્ય અને કર્મોને સમ્યક રીતે કરતો રહે. હિ અશક્ત કર્મ આચરણ પુરુષ પરમ આપનોતિ. કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરનાર મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. આ મહત્વનો શ્લોક છે. એવું કીધું, આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈને, આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈને કર્તવ્ય અને કર્મોનો સમ્યક રીતે કરતો રહે. સમ્યક રીતે કરતો રહે. સમ્યક કઈ રીતે કરવાનું? બેયમાં હરખું. કર્તવ્ય હરખું કરવાનું છે અને કર્મ પણ હરખું કરતું, સમ્યક રીતે કરતો રહે. અને કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરનાર મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. આપણે પરમાત્માને મેળવવો છે તો બેયમાં ધ્યાન રાખવું પડે. ટાઈમે થઈ ગયો નહીં? આવતીકાલે જો. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.